હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું ગતિ સરળ આવત દોલક માટે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. બરાબર. હવે આપણે આજે એના અંતર વિરુદ્ધના અને સમય વિરુદ્ધના આલેખ જોવાના છે. ચાલો તો શું હતું સરળ આવર્ત ગતિ માટે અથવા સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે સ્થિતિ ઉર્જા હતી. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે સ્થિતિ ઉર્જા હતી હાફ kx². સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે સ્થિતિ ઉર્જા હતી હાફ kx². શું હતી સ્થિતિ ઉર્જા? હાફ kx². પછી ગતિ ઉર્જા હતી જે છે એ હતી હાફ ka² માઇનસ x². કે એટલે સ્પ્રિંગ અચળાંક. આપણે કેમ સાબિત કર્યું હતું? તો કે હાફ mv² આપણે વીની કિંમત મૂકી દીધી હતી ±ω √a² - x². બરાબર. એ રીતના આપણે સાબિત કર્યું હતું અને પછી આ બેનો સરવાળો કર્યો એટલે એની કુલ ઉર્જા આવી ગઈ જે હતી હાફ kx². બરાબર. ચલો હવે આપણે શું કરવું છે તો કે આપણે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરવો છે. ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરવાનો છે અને કુલ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરવો છે. બરાબર. શું કરવું છે આપણે? ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ, કુલ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ અને સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરવા છે. તો હવે સ્ટુડન્ટ્સ આપણે 3 આમાં વેલ્યુ લેશું. જોઈએ. ચલો પહેલાં તો અહીંયા સ્થાનાંતર. બરાબર. પછી અહીંયા સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા. ચલો હવે પહેલાં આપણે કિંમત લઈએ છીએ એક્સની કિંમત આપણે લીધી પહેલાં એ. શું લીધું આપણે? x બરાબર a. મતલબ સ્થાનાંતર કેટલું લીધું છે આપણે? a. તો શું થશે સ્થિતિ ઉર્જા? શું છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર? હાફ kx². અગર x = a હોય મહત્તમ સ્થાને તો x ની જગ્યાએ a મૂકો હાફ kx²માં તો શું થાય? હાફ. મતલબ શું થઈ ગઈ? એનો મતલબ સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ. શું થાય ગતિ ઉર્જા? આમાં મૂકો x તો શું થાય ગતિ ઉર્જા? ગતિ ઉર્જામાં આપણે x ની જગ્યાએ એ મૂકીએ તો a² - a². શું થઈ જાય ગતિ ઉર્જા? 0. હવે તમને ખબર છે કે મહત્તમ સ્થાને પહોંચે x બરાબર a એટલે મહત્તમ સ્થાને પહોંચે પછી એ નીચે આવવાની શરૂઆત કરે તો ત્યારે એનો વેગ શું થાય? 0. વેગ 0 તો ગતિ ઉર્જા 0. અને કુલ ઉર્જા તો અચળ હે ને? કુલ ઉર્જા કેવી રહેશે? અચળ. કેમ કે એ x ઉપર આધારિત નથી. કુલ ઉર્જા અચળ હાફ kx². ચલો પછી બીજું આપણે લીધું x બરાબર. હવે આપણે લઈએ છીએ x બરાબર 0. તો x બરાબર 0 હોય એટલે મધ્યમાન સ્થાને. તો મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા x0 હોય તો સ્થિતિ ઉર્જા 0. ગતિ ઉર્જામાં આમાં x ની જગ્યાએ 0 મૂકો, ગતિ ઉર્જામાં x ની જગ્યાએ 0 તો હાફ kx². તો મધ્યમાન સ્થાને આ બેનો સરવાળો કરો તો એ જ આવશે હાફ kx². આપણે કુલ ઉર્જા એટલે શું કરતા હોય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો આ બેનો સરવાળો કરો, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો તો એ હાફ kx² જ આવશે. કુલ ઉર્જા અચળ. ચલો હવે ત્રીજો કેસ ત્રીજો કેસ જે છે એ છે x =
માઇનસ એ, તો x ઇક્વલ ટુ માઇનસ એ હોય તો શું આવે સ્થિતિ ઉર્જા? x ઇક્વલ ટુ માઇનસ એનો સ્ક્વેર, એટલે આમાં મૂકો તમે હાફ કે એક્સની જગ્યાએ માઇનસ એ સ્ક્વેર, તો પણ માઇનસનો સ્ક્વેર તો પ્લસ જ થઈ જશે, તો શું આવશે આમાં? હાફ કે એ સ્ક્વેર. ચલો પછી ગતિ ઉર્જામાં એક્સની જગ્યાએ તમે આ માઇનસ એ મૂકો, એક્સ ઇક્વલ ટુ માઇનસ એ એટલે મહત્તમ કંપ વિસ્તાર, એ એટલે ઉપરની મધ્યમાન સ્થાનથી ઉપરની તરફ મહત્તમ સ્થાનાંતર, માઇનસ એ એટલે મધ્યમાન સ્થાનથી નીચેની તરફ મહત્તમ સ્થાનાંતર. એક્સની જગ્યાએ શું મૂકી દીધું? માઇનસ એ. ચલો તો માઇનસ એ સ્ક્વેર એટલે તો સ્ક્વેર તો પ્લસ જ થાય, તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર શું થઈ ગયું? 0. અને કુલ ઉર્જા શું થઈ ગઈ પાછી? અચળ. કેટલી? હાફ કે એક્સ સ્ક્વેર. ચલો બરાબર. હવે આપણે આનો આલેખ દોરી લઈએ સ્ટુડન્ટ્સ. બરાબર, કેનો આલેખ છે આ? તો કે ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર. પછી આપણે આમાંથી શું ગોતીએ એ જોશું. ચલો અહીંયા આપણે લેશું ઉર્જા અને અહીંયા આપણે લેશું સ્થાનાંતર. બરાબર, તો કે ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર છે તો વાય અક્ષ ઉપર ઉર્જા, એક્સ અક્ષ ઉપર શું લીધું આપણે? સ્થાનાંતર. બરાબર, વાય અક્ષ ઉપર ઉર્જા અને એક્સ અક્ષ ઉપર આપણે શું લીધું છે? સ્થાનાંતર. તો શું થશે હવે જોઈએ. કેટલી કિંમત છે આપણે સ્થાનાંતરની? એક્સ ઇક્વલ્સ ટુ એ, એટલે અહીંયા આવશે આ એક્સ ઇક્વલ્સ ટુ એ, આ એક્સ ઇક્વલ્સ ટુ 0 અને એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ એ, એ ક્યાં આવશે? ઋણ એક્સ અક્ષ ઉપર. ચલો બરાબર. હવે આપણે એના આલેખ દોરીએ સ્ટુડન્ટ્સ. તો શું થાય? પહેલાં એક્સ ઇક્વલ્સ ટુ એ પાસે પહેલાં આપણે સ્થિતિ ઉર્જાનો આલેખ દોરવો છે. ચલો તો એક્સ ઇક્વલ્સ ટુ એ પાસે સ્થિતિ ઉર્જા કેવી છે? પહેલાં તો 0થી કરીએ. તો એક્સ ઇક્વલ ટુ 0 પાસે સ્થિતિ ઉર્જા 0. એક્સ ઇક્વલ ટુ જુઓ 0 પાસે સ્થિતિ ઉર્જા 0 છે. તો એનો મતલબ જે સ્થિતિ ઉર્જાનો જે આલેખ છે સ્ટુડન્ટ્સ એ 0થી ચાલુ થશે સ્થિતિ ઉર્જાનો, હે ને? શું કામ? તો કે એક્સ બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા 0 છે, પછી એક્સ બરાબર એ પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ છે. એક્સ ઇક્વલ્સ ટુ એ પાસે કેટલી છે સ્થિતિ ઉર્જા? મહત્તમ. બરાબર, કેટલી? તો કે હાફ કે એ સ્ક્વેર. ચાલો બરાબર. પછી એવી રીતના એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ એ પાસે પણ સ્થિતિ ઉર્જા કેવી છે? મહત્તમ. એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ એ પાસે પણ સ્થિતિ ઉર્જા કેવી છે? મહત્તમ. ચાલો ખ્યાલ આવ્યો? એક્સ ઇક્વલ્સ ટુ એ પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ, એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ એ પાસે પણ સ્થિતિ ઉર્જા મહત્તમ, જે કેટલી છે? હાફ કે એ સ્ક્વેર. હવે ગતિ ઉર્જાનો આલેખ લે તો ગતિ ઉર્જા એક્સ બરાબર એ પાસે 0, એક્સ બરાબર માઇનસ એ પાસે 0 અને એક્સ બરાબર 0 પાસે ગતિ ઉર્જા મહત્તમ છે. તો એક્સ બરાબર 0 પાસે ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ. તો એનો આપણે આલેખ ક્યાંથી દોરશું? એક્સ બરાબર 0 પાસે ગતિ ઉર્જા મહત્તમ છે, તો ગતિ ઉર્જાનો આલેખ ઉપરથી ચાલુ થશે, કેમ કે એક્સ બરાબર 0 પાસે ગતિ ઉર્જા મહત્તમ કેટલી? હાફ કે એક્સ સ્ક્વેર. તો એક્સ બરાબર 0 પાસે ગતિ ઉર્જા ઉપરથી ચાલુ થશે અહીંયાથી, અને એક્સ બરાબર એ પાસે ગતિ ઉર્જા 0 છે, એક્સ બરાબર માઇનસ એ પાસે ગતિ ઉર્જા 0. તો એક્સ બરાબર એ પાસે ગતિ ઉર્જા 0 થઈ ગઈ, એક્સ બરાબર માઇનસ એ પાસે ગતિ ઉર્જા 0 થઈ ગઈ. બરાબર, જે રેડ છે એ યલો છે એ છે કેનો આલેખ છે? એ સ્થિતિ ઉર્જાનો છે.
અને જે રેટ છે એ ગતિ ઉર્જા. ચલો બરાબર. અને હવે કોનો આલેખ બાકી રહ્યો? કુલ ઉર્જાનો. તો કુલ ઉર્જા તો કેવી છે સ્ટુડન્ટ? જોવો, કુલ ઉર્જા તો અચળ કેટલી? હાફ કે એક્સ સ્ક્વેર. તો કુલ ઉર્જા તો અચળ કેટલી? હાફ કે એ સ્ક્વેર. ચાલો બરાબર. તો કુલ ઉર્જા અચળ ચલો તો કુલ ઉર્જા તો અચળ કેટલી? હાફ કે એ સ્ક્વેર. તો હવે સ્ટુડન્ટ્સ આ આલેખથી આપણે શું ગોતવું છે? તો કે આ આલેખથી આપણે એના છેદ બિંદુઓ ગોતવા છે. જો આ બે આલેખ જ્યાં છેદે છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના, એ આપણે ગોતવાના છે. બરાબર. એના શું કહેશો આપણે? એના છેદ બિંદુઓ. આ બે પોઈન્ટ આપણે ગોતવાના છે. આ બે પોઈન્ટ પાસે શું હશે? છેદે છે એનો મતલબ આ બે પોઈન્ટ પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શું હશે? સમાન. બરાબર. શું ગોતવું છે આપણે? એ અને બી. એ અને બી બિંદુઓ માટે બે છેદ બિંદુઓ છે. તો બે જ્યાં છેદે એનો મતલબ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન. તો કે બરાબર શું થતું હશે? યુ. કે બરાબર યુ. શું કામ? બને છેદે છે એનો મતલબ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન. શું હોય ગતિ ઉર્જાનું? ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી, સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી. શું હોય ગતિ ઉર્જા માટે? હાફ કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અને સ્થિતિ ઉર્જા માટે હાફ કે એક્સ સ્ક્વેર. હાફ કે કેન્સલ, એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઇક્વલ ટુ 2x સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર બાય 2. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઇનસ એ બાય √2. તો મતલબ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન ક્યારે હશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન ક્યારે હશે? તો કે માઇનસ એ બાય √2 પાસે અને પ્લસ એ બાય √2 પાસે શું હશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન. બરાબર. તો ભાઈ બંને સમાન થાય તો એની ઉર્જા કેટલી? તો કે કુલ ઉર્જા કરતાં અડધી. સ્વાભાવિક જ છે. કુલ ઉર્જા 100 જૂલ હોય, હવે બે સમાન હોય તો બંને કેટલી લે? 50-50. એટલે ત્યારે બંનેની જે ઉર્જા હશે આપણે સાબિતી કરીએ. એ કેટલી હશે? E બાય 2. હવે સાબિતી કરીએ સ્ટુડન્ટ્સ. જુઓ, ચલો વારીઓ કે તમારે બેમાંથી એક ઉર્જા ગોતવી છે. ધારો કે તમારે સ્થિતિ ઉર્જા ગોતવી છે. સ્થિતિ ઉર્જા કેટલી હોય? હાફ. સૂત્ર શું છે? હાફ કે એક્સ સ્ક્વેર. આપણે ક્યારે ગોતવી છે સ્થિતિ ઉર્જા? ક્યારે ગોતવી છે? જ્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન હોય. છેદ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા ગોતવી છે. તો છેદ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા ગોતવી છે. હવે કેટલું છે છેદ બિંદુ? x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ બાય √2. હવે વર્ક કરો એટલે ધન જ થઈ જાય. તો હાફ કે √2 નો એટલે આ √2 નો સ્ક્વેર એટલે 2 થઈ ગયું. તો કે એ સ્ક્વેર બાય 2 સ્ટુડન્ટ. જુઓ, કે એ સ્ક્વેર બાય 2 એટલે કઈ ઉર્જા છે? કુલ ઉર્જા. તો થઈ ગયું. આની કે એ સ્ક્વેર બાય 2 ની જગ્યાએ ઈ લખી નાખો તો આ 2 એમ. આ કે એ સ્ક્વેર બાય 2 ની જગ્યાએ આપણે ઈ લખી નાખીએ. તો શું મળ્યા તમને જે છેદ બિંદુઓ? છેદ બિંદુઓ મતલબ જ્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન હોય. તો શું લખશું આપણે? આના છેદ બિંદુઓ એટલે કે ઇન્ટરસેક્શન પોઈન્ટ. તો કે પ્લસ ઓર માઇનસ એ બાય √2 અને ઈ બાય 2.
બરાબર, પ્લસ ઓર માઇનસ a/√2 મતલબ સ્થાનાંતર કેટલું હોય, a/√2 કાં માઇનસ a/√2 જેટલું સ્થાનાંતર હોય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન, અથવા તો જ્યારે બંનેની ઉર્જા કેટલી થાય, કુલ ઉર્જા કરતાં અડધી, ત્યારે બંનેની ઉર્જા સમાન. બરાબર, ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા બરાબર E/2 એટલે કુલ ઉર્જા કરતાં અડધી હોય એનો મતલબ ત્યારે એ બંને સમાન. ચલો, તો એના છેદ બિંદુઓ પ્લસ ઓર માઇનસ a/√2 અને એ. તો તમે જોયું હશે કે સ્થિતિ ઉર્જા ક્યારે મહત્તમ છે, x બરાબર a અને x બરાબર માઇનસ a પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ, મતલબ અંત્ય બિંદુઓ પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ, અને ગતિ ઉર્જા 0. જ્યાં સ્થિતિ ઉર્જા મહત્તમ હશે ત્યાં ગતિ ઉર્જા 0 થઈ જશે. અને ગતિ ઉર્જા ક્યારે મહત્તમ, x બરાબર 0 પાસે. બરાબર, તો ત્યારે સ્થિતિ ઉર્જા 0. ચલો, તો આ થયું ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના અંતર વિરુદ્ધના આલેખ. હવે આપણે આના સેમ સમય વિરુદ્ધના આલેખ દોરવાના છે. એમાંથી પણ એક પરિણામ મેળવવાનું છે. આમાંથી પરિણામ શું મળ્યું, છેદ બિંદુઓ કેટલા, પ્લસ ઓર માઇનસ a/√2 E/2. આપણે ખબર પડી કે ક્યારે ગતિ ઉર્જા મહત્તમ હોય, ક્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. ચલો, હવે આપણે આના સમય વિરુદ્ધના આલેખ દોરવાના છે. બરાબર, હવે શું કરવું છે આપણે આના સમય વિરુદ્ધના આલેખ. ગતિ ઉર્જાના સમય વિરુદ્ધના આલેખ, સ્થિતિ ઉર્જાનો સમય વિરુદ્ધનો આલેખ અને કુલ ઉર્જાનો સમય વિરુદ્ધનો આલેખ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે પહેલાં તો શું કરવું પડે કે આનો ગતિ ઉર્જાનો સમય સાથેનો સંબંધ જોવો પડે, કુલ ઉર્જાનો સમય સાથેનો સંબંધ જોવો પડે, સ્થિતિ ઉર્જાનો સમય સાથેનો સંબંધ જોવો પડે. આપણે આની પહેલાં જે સૂત્ર સાબિત કર્યું એમાં એનો સંબંધ કોની સાથે હતો, સ્થાનાંતર x સાથે હતો. જુઓ, બંનેમાં સ્થાનાંતર x આવે છે. પણ હવે આપણે એનો જે આલેખ દોરવાનો છે, દોરવો છે એમાં આપણે સમય સાથે પહેલાં સંબંધ ગોતવો પડશે. ચલો, તો ઇઝી છે, એમાં કંઈ નથી. હવે x ઇક્વલ ટુ તો આપણે ખબર હોય એ આપણે બધા સાબિતીમાં આપણે શું લઈએ છીએ, x ઇક્વલ ટુ a sin ωt. હવે આપણે વેગ ગોતવો હોય આમાંથી વેગ, બરાબર, તો શું આવશે જુઓ, તો કે વેગ બરાબર dx/dt કેટલું છે, x a sin ωt. a બારે સાઇનનું શું થાય, cos ωt ઇન્ટુ ઓમેગા, હે ને, સાઇનનું શું થાય, cos ωt ઇન્ટુ ઓમેગા. ચલો, તો હવે શું આવ્યો વેગ, ઓમેગા એ cos ωt. શું આવ્યો વેગ, ઓમેગા એ cos ωt. ચલો, તો હવે સ્ટુડન્ટ્સ જોજો, હવે અહીંયાથી હવે આપણે ગતિ ઉર્જા આપણે ખબર છે. પહેલાં આપણે ચલો સ્થિતિ ઉર્જા, શું હોય સ્થિતિ ઉર્જાનું સૂત્ર, કે સ્થિતિ ઉર્જા u બરાબર હાફ કે x², હાફ કે કેટલા છે x ઇક્વલ્સ ટુ a sin ωt². ચલો, વર્ગ આપી દઈએ અંદર, તો હાફ કે a² sin² ωt. ચલો, આવી ગયો આનો સંબંધ. કોનો સંબંધ આવ્યો છે આમાં સમય, યસ, તો આ કોનો સંબંધ આવ્યો, સ્થિતિ ઉર્જાનો સમયની સાપેક્ષે સંબંધ. હવે એવી રીતના ગતિ ઉર્જા માટે ગતિ ઉર્જા એટલે હાફ mv². ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી, હાફ mv².
ચલો કેટલો હોય વેગ સમયના પદમાં ઓમેગા એ કોસ ઓમેગા ટી. ચલો વર્ગને આપી દો અંદર, તો ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી, ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. હવે ઓમેગા સ્ક્વેર શું હશે સ્ટુડન્ટ્સ? તો કે ઓમેગા સ્ક્વેર, ઓમેગા એટલે અંડર રૂટ કે બાય એમ, તો ઓમેગા સ્ક્વેર એટલે શું થાય? કે બાય. તો હાફ એમ કે બાય એમ चलो एम एम कैंसल, हाफ के ए स्क्वेर को स्क्वेर ओमेगा टी, हाफ के ए स्क्वेर को स्क्वेर ओमेगा टी. चलो तो हवे आ कई ऊर्जा मळी गई तमने? कुल ऊर्जा मळी गई, बराबर. हवे सॉरी गति ऊर्जा मळी गई. हवे कुल ऊर्जा माटे बेनो आपणे सरवाळो करीए. जो स्थिति ऊर्जा में हाफ के स्क्वेर साइन स्क्वेर ओमेगा टी, कुल ऊर्जा में हाफ के स्क्वेर कोस स्क्वेर ओमेगा टी, बराबर. तो हवे शू थशे स्टूडेंट्स? जो के बेनो सरवाळो करीए आपणे कुल ऊर्जा माटे, गति ऊर्जा प्लस स्थिति ऊर्जा, काइनेटिक प्लस पोटेंशियल केटली छे? तो के हाफ के स्क्वेर कोस स्क्वेर ओमेगा टी, हाफ के ए स्क्वेर साइन स्क्वेर ओमेगा टी. हाफ के ए स्क्वेर तो कॉमन आई जशे, शू आव्युं? तो पाछू कोस स्क्वेर ओमेगा टी प्लस साइन स्क्वेर ओमेगा टी. हवे तमने खबर है कोस स्क्वेर ओमेगा टी प्लस साइन स्क्वेर ओमेगा टी तो 1 थाय. तो हाफ, तो एना मतलब कुल ऊर्जा समय पर आधारित नहीं. ये केवी रहेशे? अचल. सरल आवत गति में कुल ऊर्जा समय साथे केवी रही? अचल. सरल आवर्त गति में, बराबर. चलो तो मळी गयो एनो संबंध. आ स्थिति ऊर्जानो समय साथेनो संबंध, गति ऊर्जानो समय साथेनो संबंध, अने कुल ऊर्जा तो समय पर आधारित नहीं, समय साथे केवी रहेशे? अचल. तो हवे आपणे वात आवशे स्टुडन्ट्स आना. हवे आपणे आना आलेख दोरीए अने पछी एमांथी एक अगत्यनो एक पॉइंट नोट करीए. चलो तो हवे शुं आव्युं छे? गति ऊर्जा चलो शू आई है? स्थिति ऊर्जा स्टूडेंट्स. तो क्या स्थिति ऊर्जा शू आई थी? हाफ के ए स्क्वेर साइन स्क्वेर ओमेगा टी, गति ऊर्जा आई हाफ के ए स्क्वेर कोस स्क्वेर ओमेगा टी અને કુલ ઊર્જા હાફ કે એ સ્ક્વેર. તો સ્ટુડન્ટ્સ હવે આમાં જુઓ, આમાં આપણે સમય વિરુદ્ધ આપણે દોરો છે તો તમારે કોનો આલેખ દોરવો પડે? સમય સાઇનનો આલેખ દોરવો પડે, પણ સાઇન સ્ક્વેરનો છે સ્ટુડન્ટ્સ. હવે જો સાઇનનો આલેખ કેવો હોય? આ સાઇનનો આલેખ સાઇન ઓમેગા ટી, એની કિંમત અહીંયા 1 હોય, અહીંયા -1 હોય. પણ સાઇન સ્ક્વેર હોય તો સાઇન સ્ક્વેર હોય તો એનો આલેખ કેવો આવે? તો કે સાઇન સ્ક્વેર એટલે સ્ક્વેર કરો એટલે બધું ધન જ થઈ જાય. તો એનો આલેખ જે છે એ નીચે જશે જ નહીં, આમ રહેશે. એનો જે આલેખ છે સ્ટુડન્ટ્સ એ નીચે જશે જ નહીં, ઉપર જ રહેશે. શું કામ? સ્ક્વેર થઈ ગયો એટલે -1, તો એનો આન્સર તો શું આવવાનો છે? +1. તો આ કોનો આલેખ થાય? આ જે આલેખ છે સ્ટુડન્ટ્સ એ કોનો છે? સાइन स्क्वेर ओमेगा टी नो. आ साइन नो.
હવે એવી જ રીતના કોસ ઓમેગા ટીનો આલેખ ક્યાંથી શરૂ થતો હોય તો કે જે કોસ ઓમેગા ટી છે કોસ 0 1 તમને ખબર છે કે કોસનો આલેખ ક્યાંથી શરૂ થતો હોય ઉપરથી અહીંયા એક દોલન પૂરું આ 1 અને અહીંયા -1 બરાબર. તો હવે અગર આપણે કોનો હવે દોરવાનો છે કોસ સ્ક્વેર ઓમેગા ટીનો, તો એ પણ આલેખ નીચે નહીં જાય સ્ટુડન્ટ્સ, ક્યાંથી એ જતો રહેશે ખાલી ઉપરથી જ. તો જો આ અહીંયા પછી નીચે નહીં જાય, અહીંથી જ પાછો ઉપરથી જ વયો જશે. આ જે આટલો પાર્ટ છે અહીંથી આમ આવ્યો પછી પાછો એ ઉપર જ હાઈલો જશે સ્ટુડન્ટ, એ ગ્રાફ નીચે નહીં આવે. બરાબર. શું કામ તો કે કોસ કેવું હોય ઓલવેઝ, કોસ સ્ક્વેર ઓલવેઝ ધન. આમાં નીચે આવશે નહીં. બરાબર. શું કામ? કેમ કે કોસ શું હોય પ્લસ જ હોય. બરાબર. કોસ સ્ક્વેર ઓલવેઝ ધન, એટલે બેયમાં આલેખ નીચે ટચ કરશે નહીં. ઓકે ચાલ હવે જોઈએ આગળ. ચલો તો અને હવે આપણે બધાના સમય વિરુદ્ધનો આલેખ દોરવાના છે. ચલો અહીંયા ઉર્જા અને અહીંયા સમય. ચલો પહેલાં તો આપણે કોનો આલેખ દોરીએ? સ્થિતિ ઉર્જામાં. જુઓ સ્થિતિ ઉર્જામાં શું છે? સાઈન. અને સ્થાનાંતરનો આલેખ શું હતો? સ્થાનાંતરનું સમીકરણ x બરાબર a sin ઓમેગા ટી હતું. તો આવો આલેખ આવતો હતો. હાલો અહીંયા એક આવર્તકાળ પૂરું, આ a અને અહીંયા માઇનસ. આ સ્થાનાંતર માટે આવો આલેખ આવતો હતો. હવે આપણે કોનો આલેખ દોરવાનો છે? સ્થિતિ ઉર્જામાં. સ્થિતિ ઉર્જામાં શું છે? સાઇન સ્ક્વેર. તો સાઇન સ્ક્વેર છે તો શું થશે? એ આલેખ નીચે જશે જ નહીં. અહીંયા આવ્યું. બરાબર. પછી અહીંયાથી જો સાઇન હોય તો નીચે જાય, પણ અહીંયા સાઇન સ્ક્વેર છે એટલે એ પાછું અહીંયાથી જ શરૂ કરી અને પાછું ઉપર વયું જશે, નીચે આવશે નહીં. ચલો તો આ કોનો? આ એની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? હાફ કે એક્સ સ્ક્વેર. કોનો આલેખ છે આ? તો સ્ટુડન્ટ્સ તમે અહીંયા જુઓ, આમાં સ્થિતિ ઉર્જા વખતે એક આવર્તકાળ દરમિયાન અને મતલબ 0 થી 2માં આ સમયમાં આને એક દોલન પૂરું થયું, તો આમાં 2 દોલનો પૂરા થઈ ગયા. કેટલા દોલનો થઈ ગયા કહેવાય? 2 દોલનો. એટલે એક દોલન પૂરું ક્યારે થાય સ્ટુડન્ટ્સ? જ્યારે માની લો કે એ જ્યાંથી શરૂ થાય પાછું ત્યાંથી જ શરૂ થાય ને ત્યારે એને એક દોલન કહેવાય. હવે આપણે આને અહીંયા શું કામ એક દોલન પૂરું કરીએ? જો કે અહીંથી પછી પાછું અહીંયાથી પાછું ઓરિજિનલ બિંદુથી શરૂઆત કરે કે નહીં? મતલબ ઓરિજિનલ એટલે 0 થી એ ઉપર ગયું હતું તો વળી પાછું હવે 0 થી અહીં ઉપર જાય તો એને એક દોલન પૂરું થયું કહેવાય. આમાં શું થયું? અહીંયા આવ્યું પાછું એ જ બિંદુથી શરૂઆત ઉપરથી કરી એટલે અહીંયા એક દોલન પૂરું થઈ ગયું છે. બરાબર. તમે સેમિકન્ડક્ટરમાં જોયું હશે હાફ તરંગમાં અને પૂર્ણ તરંગમાં. બરાબર. તો આમાં એક દોલન અહીંયા પૂરું થઈ ગયું છે, આ બીજું દોલન અહીંયા શરૂ થયું છે. તો આ જ્યારે એક દોલન પૂરું કરે, સ્થાનાંતરમાં જ્યારે એક દોલન પૂરું થાય ત્યારે સ્થિતિ ઉર્જામાં કેટલા દોલનો થઈ જાય છે? 2. તો એનો મતલબ એવી રીતના ગતિ ઉર્જામાં એ જ થશે, એમાં સ્ક્વેર છે એટલે. તો એનો મતલબ આપણે એમ કહી શકીએ કે જે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની જે આવૃત્તિ છે, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની જે આવૃત્તિ છે એ આવૃત્તિ આના કરતાં કેવી હશે? બમણી. બરાબર.
કેમ કે આમાં જ્યારે એક દોલન પૂરું થાય છે સ્ટુડન્ટ્સ, આમાં જ્યારે એક દોલન પૂરું થાય છે જો ત્યારે આમાં કેટલા દોલન પૂરા થઈ ગયા? 2, હે ને? તો એ પાછું કહી દઉં છું, દોલન પૂરું થઈ ખબર ક્યારે પડે? તો કે આમાં લ્યો કે અહીંયા થયું, હવે પાછું એ જ બિંદુથી ઉપર શરૂઆત કરે, પ્રક્રિયા રિપીટ થઈ જાય એટલે મતલબ દોલનો પૂરું, બરાબર? આમાં જો અહીંયાથી આમ ગયું, પાછું અહીંયાથી ઉપર શરૂઆત થઈ ગઈ, તો પ્રક્રિયા રિપીટ થઈ તો એક દોલન પૂરું. તો આમાં જ્યારે એક દોલન પૂરા થાય ત્યારે સ્થિતિ ઉર્જામાં 2 દોલન પૂરા થાય. સેમ ગતિ ઉર્જામાં એવું જ થશે કેમ કે એમાં વર્ગ આવે છે. તો આપણે એવું કહી શકીએ કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં, સરળાવત ગતિમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની જે આવૃત્તિ હશે એ સ્થાનાંતર કરતાં બમણી હશે, બરાબર? હવે એવી જ રીતના અગર તમે ગતિ ઉર્જાનો આલેખ દોરો તો ગતિ ઉર્જામાં શું આવે છે? કોસ સ્ક્વેર. કોસનો આલેખ ક્યાંથી શરૂ થાય? તો કે કોસનો આલેખ તો ઉપરથી શરૂ થાય, અહીંથી આલેખ કોસ હોય તો અહીંથી આલેખ નીચે જતો હોય, પણ આમ એવું નહીં થાય, અહીંથી પાછો અહીં ઉપર જશે, અહીંયાથી પાછું આ. તો બરાબર આમાં પણ જુઓ, આ એક દોલન, અહીંથી પાછી પ્રક્રિયા રિપીટ થઈ ગઈ. જો તમે દેખાતું હશે, અહીંયાથી પાછું દોલનો શરૂ થઈ. તો આમાં પણ જ્યારે એક દોલન, આમાં 2 દોલનો થઈ ગયા, આમાં એક જ દોલન થાય, બરાબર? અને આ કોનો આલેખ છે? જે યલો છે એ ગતિ ઉર્જાનો, અને જે સ્ટ્રેટ જતો હશે, જે સમય ઉપર આધારિત નથી, એ કોનો આલેખ હશે? કુલ ઉર્જા. તો સ્ટુડન્ટ શું લખી શકાય? જોયું આપણે કે આમાં 2 દોલનો થઈ ગયા, એટલા જ સમયમાં આમાં એક જ દોલન થાય છે. તો આપણે શું લખી નાખીએ કે આ બહુ અગત્યનો પોઈન્ટ, તો કે સરળ આવત ગતિમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની આવૃત્તિ સ્થાનાંતર કરતા બમણી હોય. બરાબર? શું કામ? પાછું સમજાવી દઉં છું. જોવો, સ્થિતિ ઉર્જાનો આલેખ, એમાં 2 દોલનો પૂરું થયા, એટલા જ સમયમાં સ્થાનાંતરમાં 1 દોલન પૂરું થાય તો થઈ ગઈ આવૃત્તિ, એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો એ કેમાં વધારે છે? આમાં સ્થિતિ ઉર્જામાં કે ગતિ ઉર્જામાં એ 2 થાય, ત્યારે આમાં 1 થાય, એટલે આવૃત્તિ બમણી. આવૃત્તિ બમણી તો આવર્તકાળ અડધો, એ પણ લખી નાખજો. આવૃત્તિ બમણી હોય તો આવર્તકાળ અડધો. તો એનો મતલબ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે આવર્તકાળ હશે એ સ્થાનાંતર કરતાં અડધો. ચલો, બરાબર? તો આપણે સ્થિતિ ઉર્જાનો સમય વિરુદ્ધનો આલેખ, ગતિ ઉર્જાનો સમય વિરુદ્ધનો આલેખ અને કુલ ઉર્જાનો સમય વિરુદ્ધનો આલેખ જોયો. અને એમાંથી ઇમ્પોર્ટન્ટ તારણ શું આવ્યું? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની આવૃત્તિ સ્થાનાંતર કરતાં કેટલી હશે? બમણી. અને આવર્તકાળ અડધો. આના સરેરાશ મૂલ્ય ગોતવાના છે. ગતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય, સ્થિતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય, બરાબર? ચલો, તો પહેલાં આપણે સરળ આવર્ત ગતિ માટે
આપણે શું ગોતવાનું છે? સરળ આવત ગતિ માટે ગતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય, પછી આપણે ગોતીએ સ્થિતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય. તો શું આવશે? તો કે ગતિ ઉર્જા એટલે કે શું હતું? કે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. સરેરાશ મૂલ્ય ક્યારે લેતા હોય? જ્યારે કોઈ એ વસ્તુ સમય સાથે બદલાતી હોય. આમાં પણ સમય સાથે બદલાય છે એટલે આપણે સરેરાશ મૂલ્ય લઈએ છીએ. તો શું આવશે સરેરાશ મૂલ્ય? આ જે બ્રેકેટ કર્યા છે એ શેના નિશાની છે? સરેરાશ. બરાબર. હાફ કે એ સ્ક્વેર તો અચળ. ચલો, કોનું આપણે સરેરાશ ગોતવાનું છે? કોસ સ્ક્વેર ઓમેગા ટીનું. હવે સ્ટુડન્ટ્સ, આમાં આપણે સરળ આવત ગતિ છે એમાં આપણે કંપ વિસ્તાર અચળ હોય. પછી આપણે જોશું નેક્સ્ટ ટોપિક એમાં આવશે અવમંદિત દોલનો. તો અવમંદિત દોલનોમાં શું થશે કે કંપ વિસ્તાર ઘટતો જાય, થોડા સમય પછી દોલનો બંધ થઈ જાય. પણ અત્યારના સરળ આવત ગતિ છે એટલે આવર્તકાળ કંપ વિસ્તારમાં ઘટશે નહીં. એ અવમંદિત દોલનો હોય તો એમાં શું થાય? કંપ વિસ્તાર ઘટતો જાય એટલે ધીમે ધીમે દોલનો બંધ થઈ જાય. પણ અહીંયા તો સરળ આવત ગતિ છે એટલે એમાં કંપ વિસ્તાર અચળ. બરાબર. તો શું આવશે હવે? કે એ સ્ક્વેર તમે ભણી ગયા છો સ્ટુડન્ટ્સ. કોસ સ્ક્વેર અલ્ટરનેટિંગ પ્રવાહમાં ચેપ્ટર નંબર 7માં કે જે કોસ સ્ક્વેર છે સ્ટુડન્ટ્સ એનું સરેરાશ મૂલ્ય 1/2, સાઇન સ્ક્વેરનું સરેરાશ મૂલ્ય 1/2, કોસ ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય 0, સાઇન ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય 0. તો કોસ સ્ક્વેર ઓમેગા ટી છે, શું થઈ ગયું? સરેરાશ મૂલ્ય 0. તો આને તમે બે રીતે યાદ રાખી શકો કે શું આવશે હવે આમાં? ઘણા આમ યાદ રાખે કે એનું જે શું થઈ ગયું અહીંયા 1/4 કે સ્ક્વેર આમ યાદ રાખી શકો, અથવા તો હાફ કે સ્ક્વેર એટલે શું થાય? કુલ ઉર્જા. અને અહીંયા આ 2m ને. બરાબર. હાફ કે સ્ક્વેર એટલે શું લખી નાખ્યું આપણે? ઈ એટલે કુલ ઉર્જા. તો કેટલું આવ્યું એનું સરેરાશ મૂલ્ય? ગતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય કેટલું આવ્યું? તો કે કુલ ઉર્જા કરતાં અડધું. ચલો, હવે આપણે ગોતીએ સ્થિતિ ઉર્જાનું. આ યાદ રાખજો, આપણે આગળ આવી ગયું છે કોસ સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય કેટલું થાય? 1/2. ચલો, હવે એ રીતના આપણે સ્થિતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય ગોતીએ. સરળ આવત ગતિ માટે સ્થિતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય. ચલો, શું આવશે? તો સ્થિતિ ઉર્જા એટલે તો શું હતું એમાં? હાફ કે એ સ્ક્વેર. સ્થિતિ ઉર્જા એટલે હાફ કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. સ્થિતિ ઉર્જા એટલે શું હતું? હાફ કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. ચલો, તો શું આવશે આમાં સરેરાશ? હાફ કે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. શું હોય સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ? 1/2. સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ 1/2. તો કાં તો તમે આને આમાં લખી શકો 1/4 કે સ્ક્વેર, યા તો હાફ કે સ્ક્વેરની જગ્યાએ હાફ કે સ્ક્વેરની જગ્યાએ આ 2m. તો બરાબર. શું આવ્યું? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય. ગતિ ઉર્જા એટલે કે તો ગતિ ઉર્જા
અને સ્થિતિ ઉર્જાનું સરેરાશ મૂલ્ય, આ બ્રેકેટ જે છે એ સરેરાશ બતાવે છે. કેટલું આવે છે એનું સરેરાશ મૂલ્ય? કુલ ઉર્જા કરતાં અડધું. બરાબર, તો એનું જે સરેરાશ છે એ શું આવે છે? કુલ ઉર્જા કરતાં અડધું, E/2. બરાબર, એનું જે સરેરાશ છે એ કેટલું છે? કુલ ઉર્જા કરતાં અડધું, E/2. ચલો હવે આપણે આના થોડા MCQ કરીએ. ચલો, એક સરળ આવર્ત ગતિ મધ્યમાન સ્થાનથી શરૂ થાય છે જેનો આવર્તકાળ કેટલો છે? 2 સેકન્ડ. ઓકે, એક સરળ આવર્ત ગતિ ક્યાંથી શરૂ થાય છે? મધ્યમાન સ્થાનથી. એક સરળ આવર્ત ગતિ મધ્યમાન સ્થાનથી શરૂ થાય છે કે જેનો આવર્તકાળ કેટલો છે? 2 સેકન્ડ. આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરતાં લાગતો સમય. હવે તો કેટલા સમય બાદ એની જે ગતિ ઉર્જા છે, બરાબર, ગતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જાના 75% જેટલી થાય. ગતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જાના 75% જેટલી થાય. કેટલા સમય બાદ ગતિ ઉર્જા એ કુલ ઉર્જાના 75% જેટલી થાય? કેટલા સમય બાદ ગતિ ઉર્જા એ કુલ ઉર્જાના 75% જેટલી થાય? ચલો, તો ગતિ ઉર્જા કેટલી થાય છે? કુલ ઉર્જાના કેટલા ટકા? 75%. બરાબર, તો કેવી રીતના હવે એ પણ જોઈએ. શું છે હવે તમારે શું કીધું છે? એક કણ મધ્યમાન સ્થાનથી પોતાની ગતિ શરૂ કરે છે, મતલબ x = 0 પોતાની ગતિ શરૂ કરે છે એવું કીધું છે. અને કેટલા આવર્તકાળથી દોલનો કરે છે? 2 સેકન્ડથી. અને ગતિ ઉર્જા શું હોય? કેટલા સમય બાદ એની ગતિ ઉર્જા કુલ ઉર્જાના 75% જેટલી થાય? અને ઓપ્શન છે 1/12 સેકન્ડ, 1/6 સેકન્ડ, 1/4 સેકન્ડ. હવે કરીએ સોલ્વ. પહેલું તો તમને આમાંથી કંઈક મળશે. શું આપેલું છે? ગતિ ઉર્જા બરાબર શું આપેલું છે? 75%. કુલ ઉર્જાના કેટલી છે? 75% જેટલી. બરાબર, ગતિ ઉર્જા શું છે? કુલ ઉર્જાના કેટલા ટકા જેટલી છે? 75% જેટલી છે. ચલો, તો હવે શું આવશે કુલ ઉર્જાનું સૂત્ર? તો કે હાફ કે ગતિ ઉર્જાનું સૂત્ર ½ k a² - a². 75% ન લખવું હોય, પર્સન્ટ ન લખવું હોય, પર્સન્ટેજ ના લખવું હોય તો /100. કેટલી હશે કુલ ઉર્જા? ½ k a². k કેન્સલ, હાફ કેન્સલ, તો શું આવ્યું? a² - x². 75/100 એટલે 3/4 a². તો a² - 3/4 a² = x².
ए स्क्वेर माइनस 3/4 ए स्क्वेर इज इक्वल टू एक्स स्क्वेर। तो 4a स्क्वेर माइनस 3a स्क्वेर એટલે a સ્ક્વેર બાય 4। ચલો રૂટ લઈ લઈએ તો x ઇક્વલ ટુ a બાય 2। હાલો આ તો x અને a વચ્ચેનો સંબંધ મળી ગયો તમને। x અને શેના વચ્ચેનો સંબંધ મળ્યો? a। હવે દોલનો ક્યાંથી શરૂ થાય છે? મધ્યમાં સ્થાનથી શરૂ થાય છે એવું કીધું છે, બરાબર। મતલબ ક્યાંથી શરૂ થાય છે દોલનો? આપણે સમય ગોતવાનો છે હજી। દોલનો ક્યાંથી શરૂ થાય છે? મધ્યમાં સ્થાનથી, 0થી। તો શું લેશું આપણે હવે? એક્સનું સમીકરણ આવો આલેખ કોનો હોય? સાઇનનો। તો એક્સ બરાબર શું લીધું આપણે? a sin ઓમેગા ટી। શું મળ્યું આપણને? એક્સ ઇઝ ઇક્વલ ટુ a/2 sin ઓમેગા એટલે चलो पहला अपना गोती ले ओमेगा टी। चलो तो ए कैंसल 1/2। तो हवे साइन 1/2 क्यारे होय स्टूडेंट्स? तो के साइन 1/2 ज्यारे खूणो केटलो होय? 30 एटले के π/6 होय त्यारे शुं होय साइन ओमेगा टी? 1/2। हवे ओमेगा एटले 2π/t। चलो तो पाई कैंसल। શું આવશે? ટી બરાબર કેપિટલ T/12। કેપિટલ ટી એટલે આવર્તકાળ। કેટલો કીધો છે અહીંયા તમને આવર્તકાળ? 2 સેકન્ડ। તો 2/12 એટલે શું આવશે? 1/6 સેકન્ડ। કેટલો આવશે આવર્તકાળ? 1/6 સેકન્ડ। જે આવર્તકાળ છે સ્ટુડન્ટ્સ કેટલો આવે છે? 1/6 સેકન્ડ। ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। चलो હવે શું કીધું છે? એક જે કણ છે એ કણ મધ્યમાં સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ કરે છે, શરૂ કરે છે, બરાબર। હવે મધ્યમાં સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરે છે। મધ્યમાં સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરે છે અને જે આવર્તકાળ છે એ ટી છે। તો હવે તમારે કેટલા સમય પછી T/12 આવર્તકાળ /12 આટલા સમય પછી તમારે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર ગોતવાનો છે। કેટલા સમય બાદ? T/12 સમય બાદ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર ગોતવાનો છે। તો શું આવશે સ્ટુડન્ટ્સ? આમાં સમય આપેલો છે T/12। શું ગોતવાનું છે? ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર। ઓપ્શન કંઈક આ રીતે છે 1/2, 2/1, 3/1, 4/1। ચલો તો શું કીધું છે? કેટલા સમય બાદ T/12 સમય બાદ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર। તો હવે ગતિ ઊર્જા
ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી, સ્થિતિ ઉર્જા એટલે પી પોટેન્શિયલ એનર્જી. શું હતું એનું સૂત્ર? હાફ કે ગતિ ઉર્જા માટે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, આમાં હાફ કે એક્સ સ્ક્વેર, કે કેન્સલ, હાફ કેન્સલ, તો એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન. તો આમાં આપણે એક્સ અને એ વચ્ચેનો સંબંધ ગોતવો પડશે. તો એના માટે તમને આપેલું જ છે સમય t/12, એમાંથી ગોતીએ. અને ક્યાંથી શરૂઆત થાય છે આની ગતિ? તો કે એ આપેલું છે, તો કે એની જે ગતિ છે એ મધ્યમાન સ્થાન પાસેથી શરૂ થાય છે. તો પાછું હવે તમને આપેલું હોય મધ્યમાન સ્થાન પાસે આપેલું હોય તો તમે શું લેશો? x = a sin ωt. બરાબર. ચલો, તો a ઓમેગા એટલે 2π/t. કેટલો સમય આપેલો છે તમને? t/12, tt કેન્સલ, a sin 2/12 એટલે π/6 sin π/6 1/2. તો કેટલો આવશે? x = a/2. ચલો, તો a² માઇનસ a²/4 અપોન a²/4. શું લખ્યું આપણે x ની જગ્યાએ? a/2. તો a²/4 અપોન a²/4. તો 4a² માઇનસ a² એટલે 3a²/4 અપોન a²/4. a² 4 કેન્સલ. શું આવ્યો જવાબ? 3. બરાબર. અને આ તમે આ સૂત્રથી કરી શકો સ્ટુડન્ટ્સ. આના બીજી મેથડ તમને એનો ડાયરેક્ટ સમય સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ હોય. આમાં પણ આપણે મધ્યમાન સ્થાનથી જ સાબિત કર્યું હતું. આમાંથી ચાલે. બરાબર. એના ડાયરેક્ટ સમય સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ હોય તોય ચાલે. ઓકે, ચલો હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સરળ આવર્ત ગતિ માટે સ્થિતિ ઉર્જા U બરાબર 20 + x - 2 હોલ સ્ક્વેર વડે આપવામાં આવે છે. તમારે ગોતવાની છે. અને હા, કુલ ઉર્જા તમને આપી દીધી છે. કુલ ઉર્જા 36 જૂલ. તમારે ગોતવાનું છે મહત્તમ ગતિ ઉર્જા. ચલો, એકદમ અગત્યનો સમ સ્ટુડન્ટ. શું ગોતવાનું છે તમારે? મહત્તમ ગતિ ઉર્જા. ચલો, હવે મહત્તમ ગતિ ઉર્જા તમારે ગોતવાની છે. હવે એ શું આવે સ્ટુડન્ટ્સ? તો જો હવે એ તો તમને ખબર પડી ગઈ ને કે મહત્તમ ગતિ ઉર્જા હશે તો સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હશે. બરાબર. તો આપણે લખી શકાય અહીંયા કે પહેલાં તો આપણે એમ લખીએ કે ભાઈ ગતિ ઉર્જા મહત્તમ હોય તો એની જે સ્થિતિ ઉર્જા છે એ કેવી હોય? ન્યૂનતમ. બરાબર. અગર ગતિ ઉર્જા મહત્તમ તો સ્થિતિ ઉર્જા ન્યૂનતમ. હવે સ્ટુડન્ટ્સ કોઈ પણ વસ્તુ અહીંયા સ્થિતિ ઉર્જા આપેલી છે. બરાબર. તમને ખબર હશે કે ન ખબર તો યાદ રાખજો. કોઈ પણ વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ, કોઈ પણ રાશિ મહત્તમ કે ન્યૂનતમ હોય ત્યારે એનું વિકલન શું લઈ લેવાનું? 0. ખાસ યાદ રાખજો. તમને યાદ જ હશે. જેને ન યાદ હોય ખાસ કે જે કોઈ પણ બાકી આમાં નહીં થયા હશે તમને ન યાદ હોય તો
તો ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ કહે ત્યારે એનું વિકલન 0 લેવાનું, બરાબર. તો હવે અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય સ્થિતિ ઉર્જા ન્યૂનતમ કેમ કે મહત્તમ ગતિ ઉર્જા ગોતવાની કીધી છે, તો આપણે અહીંયા આવું લખીએ છીએ કે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોવાથી એ સ્થિતિ ઉર્જા કેમ આપેલી છે? એક્સમાં આપેલી છે. તો એ સ્થિતિ ઉર્જાનું આપણે વિકલન શું લીધું? 0. ચલો, કેટલી છે સ્થિતિ ઉર્જા? 20 + x - 2 વર્ગ. તો એને આપણે કાઉન્સ હોય તો છૂટું પાડી દઈએ, નો છૂટું પાડો તો ડાયરેક્ટ કરો તો આવશે. ચલો ડાયરેક્ટ કરી નાખીએ. 20 હવે 20 નું વિકલન 0. શું કામ સ્થિતિ ઉર્જાનું વિકલન 0 લીધું? સ્થિતિ ઉર્જા ન્યૂનતમ છે, બરાબર. હવે 2 ગતિ ઉર્જા મહત્તમ છે, તો ગતિ ઉર્જાનું વિકલન 0 લઈ શકાય, પણ ગતિ ઉર્જાનું સમીકરણ આપેલું જ નથી, બરાબર. કોઈ પણ વસ્તુ ન્યૂનતમ કે મહત્તમ કીધું હોય ત્યારે તમે એનું વિકલન 0 લઈ શકો, પણ અહીંયા તો ગતિ ઉર્જા છે જ નહીં. કોનું સમીકરણ આપેલું છે તમને? સ્થિતિ ઉર્જા. એટલે સ્થિતિ ઉર્જાનું વિકલન 0. હવે આપણે શું છે સૂત્ર? ઘાત આગળ, ઘાતમાંથી 1 માઇનસ. અગર આમાં જો એક્સનો સહગુણક હોય તો તમારે ગુણાકાર કરવો પડે, પણ અહીંયા નથી. તો 2x - 4 = 0. તો 2x = 4, x = 2. તો ક્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય હશે? ક્યારે ન્યૂનતમ હશે? x = 2 પાસે u એટલે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ. હવે તમને આપેલું છે યુનું સમીકરણ. ચલો આમાં આપણે x = 2 લેશું એટલે સ્થિતિ ઉર્જા શું થઈ જશે? ન્યૂનતમ. તો 2 - 2 0 એટલે કેટલી મળી ન્યૂનતમ સ્થિતિ ઉર્જા? 20 જૂલ, બરાબર. x = 2 પાસે u એટલે કે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હતી, તો આમાં આપણે x = 2 મૂકી દીધું. હવે ગતિ ઉર્જા, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા મહત્તમ, સ્થિતિ ઉર્જા ન્યૂનતમ. કેટલી છે કુલ ઉર્જા? 36. સ્થિતિ ઉર્જા 20. તો કેટલી આવશે મહત્તમ ગતિ ઉર્જા? 16 જૂલ. ચલો આ વસ્તુ ખાસ યાદ રાખજો, કોઈ પણ વસ્તુ મહત્તમ કે ન્યૂનતમ હોય ત્યારે તમારે એનું વિકલન શું લેવાનું? 0.